મિત્રો આજ તારીખ થઈ 22/1/2026 ને અત્યારે બપોરના સમયે હળવદ જેડીસીમાં એક મીઠાના કારખાનું આવેલું છે ને આ મીઠાના કારખાનામાં જે મજૂરો રહે છે આ મજૂરો જે જગ્યાએ રહે છે ત્યાં આગળ ઉપરના માળે ગૌમાંસ રંધાતું હોવાની જે ખબર છે તે આજુબાજુના યુવાનોને ખબર પડતા યુવાનો જે છે એ ઘટના સ્થળે બધા પહોંચ્યા છે અને આવીને જોયું તો ખબર પડી કે આ જે છે એ ગૌમાંસ રંધાઈ રહ્યું છે। અહીંયા મજૂરો જે બાકીના જુદા જુદા રહે છે એના ઘરે પણ જે છે એ નોનવેજના મતલબ તપેલાઓને ભરેલા છે અને અત્યારે જે જગ્યાએ જે યુવાનો બધા આવ્યા હતા ને એમને પણ તપાસ કરી તો અહીંયા આગળ ખરી જે આપણે આવે ને ઢોરાને એ ખરીઓ પડી છે અહીંયા અને એક તપેલામાં જે છે એ માંસ પણ પડ્યું છે। એટલે હવે એફએસએલની ટીમને આવશે ને તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે કે આ માંસ શેનું છે। હાલ તો અત્યારે આ યુવાનો કહી રહ્યા છે કે ગૌમાંસ છે અને ગૌમાંસ અહીંયા રંધાતું હતું તેની સાથે જે વ્યક્તિઓ અહીંયા ગૌમાંસ રાંધતા હતા એમાંની એક મહિલા એવું કહી રહી છે કે ધાંગધ્રાનો કોઈક વ્યક્તિ હતો અને આજે જે છે એ ગૌમાંસ અહીંયા આગળ વેચવા માટે આવ્યો હતો અને અમે એની પાસેથી લીધું હોય એવું કહી રહ્યા છે। બનાવની સાથે પોલીસ પણ જે છે એ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। પોલીસ પણ જે છે એ અત્યારે તપાસ કરી રહી છે। તેની સાથે મહત્વની વાત મિત્રો એ છે કે આ જે માંસ જે અહીંયા પડ્યું છે એ બધા લોકો કહી રહ્યા છે કે આ ગૌમાંસ છે એટલે સ્વાભાવિક એક વાત છે કે ગૌમાંસની વાત આવે એટલે લોકોમાં પણ આક્રોશ જે છે એ પણ ભભૂકી ઉઠવાનો છે। તેની સાથે લોકોએ અહીંયા મજૂર આમ તો આ 2 માળનું આખું બિલ્ડિંગ છે આ મજૂરો જે રહે છે તો એમાં બીજા રૂમમાં પણ તપાસ કરી તો મોટા ભાગના રૂમમાં તપેલાઓ જે છે એ માંસના ભરેલા છે એટલે લોકોને પણ એવી શંકા ગઈ છે હવે કે આ ગૌમાંસ જ છે અને ટીમને જાણ કરવામાં આવી છે પોલીસની એની। તેની સાથે મિત્રો બીજી એક પણ એ વાત કરી કે અહીંયા એક મહિલાને જે છે એ લોકોએ પૂછ્યું તો એનું કહેવાનું એ થાય છે કે ધાંગધ્રાનો કોઈક વ્યક્તિ હતો ને આજે વેચવા માટે કહી રહ્યા છે કે ગૌમાંસ વેચવા માટે આવ્યો હતો ને એની પાસેથી લીધું છે। એટલે હવે હકીકત શું બન્યું છે પોલીસ તપાસ કરશે તેની સાથે એફએસએલની ટીમ જે છે એ તપાસ કરશે અને ત્યાર પછી જે છે તે સામે આવશે। હાલ તો જો કે મોટી સંખ્યામાં લોકો છે એ અહીંયા દોડી આવ્યા છે અને સાથે લોકોમાં એવો આક્રોશ પણ છે કારણ કે ગાયને આપણે માતા કહીએ છીએ મિત્રો અને માતાની જ્યારે હત્યા થઈ હોય ને એનું માંસ જે છે એ તપેલામાં રંધાતું હોય તો સ્વાભાવિક વાત છે કે લોકોમાં આક્રોશ પણ જોવા મળે। એટલે હાલ પોલીસ પણ ઘટના સ્થળે અહીંયા પહોંચી છે અને પોલીસ પણ તપાસ કરી રહી છે। એટલે હવે આગામી દિવસોમાં જે છે એ ખુલાસા થશે ખરેખર આ માંસ શેનું છે તેની સાથે આ ગૌમાંસ છે તો ક્યાંથી લાવવામાં આવ્યું હતું આટલામાં આજુબાજુમાં જ ક્યાંય કોઈ ગૌમાતાની કતલ કરવામાં આવી હતી કે કેમ તેમ સહિતની જે કંઈ છે એ પોલીસ તપાસ કરશે અને જો કરશે તો જ જે છે એ સામે આવશે। આભાર મિત્રો।